જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાસૂદનું શેમ્પૂ બનાવીશું। આ શેમ્પૂના ઉપયોગથી તમારે કન્ડિશનરની પણ જરૂર નહીં પડે, જે તમારા વાળ સોફ્ટ શાઇની બનાવશે। સૌથી મોટી વાત તો એ છે કે ખરતા બંધ કરીને વાળનો ગ્રોથ વધારશે। ટૂંકું ને ટચ વાળના કોઈ પણ પ્રશ્નો હશે તે આ શેમ્પૂથી દૂર થઈ જશે। તો સૌથી પહેલા આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે। તેમાં આપણે બધી ઔષધિ એડ કરી દઈએ। તો 2 ચમચી મંજીષ્ઠા લઈશું। મંજીષ્ઠા વાળને મજબૂત બનાવે છે, એટલે વાળ ખરતા નથી। 3 ચમચી રોઝમેરી, તમારી ટાલમાં નવા વાળ ઉગાડવાની ક્ષમતા રોઝમેરીમાં છે। 3 ચમચી જેટલી અળસી લઈશું। અળસીનું શેમ્પૂમાં એક જેલ જેવું થઈ જશે, જે તમારા વાળ શાઇની અને સોફ્ટ બનાવશે। તેનાથી તમારે કન્ડિશનર કરવાની પણ જરૂર નહીં પડે। 2 ચમચી રતન જ્યોત લઈશું। રતન જ્યોત વાળ માટેની એક જડીબુટ્ટી છે, જે તમારા વાળને ખૂબ જ સારા ફાયદા કરશે, સાથે વાળને નેચરલી ડાર્ક કલર આપશે, જે સફેદ થઈ ગયા હોય તેને કલર આપશે। તરત જ એક જ વારમાં ચમત્કાર ના થાય, પણ રેગ્યુલર આનો ઉપયોગ કરશો એટલે સારા ફાયદા થશે। 2 ચમચી મેથી દાણા ને 1 ચમચી લવિંગ ને 1 ચમચી મરી લીધા છે, તે બધું જ એડ કરી દઈએ આ કઢાઈમાં। આ શેમ્પૂ બનાવવા માટે જે ઔષધિ લીધી છે તે બધી જ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે। હવે મેં લીધો છે 1 મોટી ચમચી ગુંદ કતીરા। આ ગુંદ કતીરાને મેં સાંજે જ આ ગુંદ કતીરાથી 10 ગણું પાણી ઉમેરીને તેને પલાળી દીધો હતો। તમે જોઈ શકો છો ગુંદ કતીરા પલળીને આવી રીતના ફૂલી ગયો છે। ગુંદ કતીરા અને એલોવેરા શેમ્પૂમાં નાખવાથી તે કન્ડિશનરનું પણ કામ કરશે, એટલે તમારે કોઈ કેમિકલ કે કોઈ નાખવાની જરૂર નહીં પડે। કન્ડિશનર માટે મેં એલોવેરાના પાનનો પલ્પ કાઢીને તૈયાર કરી લીધો છે। અને અત્યારે સાઈડ પર રાખી દઈએ અને આગળની પ્રોસેસ કરીશું। તો અહીંયા મેં 10 થી 15 જાસૂદના ફૂલ લીધા છે। જાસૂદના ફૂલ વાળને સોફ્ટ કરશે, ખરતા વાળ અટકાવીને વાળનો ગ્રોથ વધારશે, સાથે 10 થી 15 જાસૂદના ફૂલ કરતાં પણ વધારે વાળ માટે ગુણકારી જાસૂદના પાનને નાના ટુકડા કરીને એડ કરીશું। આ ફૂલ અને પાનને મેં સારી રીતના ધોઈને જ લીધા છે। સાથે આપણે એડ કરીશું અડધો કપ મીઠા લીમડાના પાન અને અડધો કપ કડવા લીમડાના પાન અને અડધો કપ જેટલા દેશી ગુલાબની પાંદડી એડ કરીશું અને અડધા બીટને છીણીને એડ કરીશું। બીટ વાળને સોફ્ટ અને ગ્રોથ વધારશે અને સારો કલર આપશે, જે લાલ કલર નહીં આપે એ આ બધી ઔષધિ સાથે મિક્સ થવાથી તે ડાર્ક કલર આપશે। હવે આમાં આપણે 1.5 લીટર જેટલું ફિલ્ટરનું પાણી એડ કરીશું અને સારી રીતના મિક્સ કરીને કઢાઈને ગેસ પર રાખીને આને ઉકાળી લઈએ। ગુંદ કતીરા અને એલોવેરા આપણે પાછળથી એડ કરીશું। ધીરે ધીરે તમે જોઈ શકો છો પાણીનો કલર ડાર્ક થવા લાગ્યો છે અને આ બધી જ ઔષધિનો અર્ક પાણીમાં મિક્સ થઈ જાય અને મેથીને બધું કૂક થઈને ફૂલી જાય ત્યાં સુધી ઉકાળીશું। અને આજે આપણે 1.5 લીટર પાણી લીધું છે, તેમાંથી બળીને અડધું એટલે કે 750 ml રહે ત્યાં સુધી ઉકાળવાનું છે। ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકાળીશું। તમે જોઈ શકો છો આ બધી જ ઔષધિ અને ફૂલનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે કે તેનો બધો અર્ક પાણીમાં મિક્સ થઈ ગયો છે। આપણે ચેક કરીએ તો થોડો એવો તાર જેવું થાય છે, તો ફટાફટ ગેસની ફ્લેમ બંધ કરીને ગાળી લઈએ, નહીતર તે ઠંડુ થશે તેમ તે ઘટ થવા લાગશે। આ જે ઔષધિ વધી છે તેને પીસીને તેમાં દહીં મિક્સ કરીને તમારે વાળ વોશ કરવાને 1 કલાક પહેલા વાળમાં લગાવી દેજો, પછી નોર્મલ શેમ્પૂથી વાળ ધોઈ લેજો, સરસ તમારા વાળ સુંદર થઈ જશે। હવે આને બિલકુલ ઠંડુ થવા દઈએ। તો મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે, તો તેમાં 1 ચમચી જોજોબા તેલ એડ કરીશું, 1 ચમચી કોપરેલ તેલ અને માત્ર 5 ટીપા લવંડર ફ્રેગ્રન્સ એડ કરીશું અને પછી એડ કરીશું 2 વિટામિન ઈની કેપ્સ્યુલ। જો તમારી પાસે વિટામિન ઈની કેપ્સ્યુલ ના હોય તો તમે 1 ચમચી બદામનું તેલ પણ એડ કરી શકો છો।
હવે આપણે ગુંદ કતીરા પલાળીને રાખ્યો હતો તેને અને એલોવેરાના પલ્પને મિક્સર જારમાં પીસી લઈએ એટલે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ જેવું તૈયાર થશે. આ પેસ્ટ તમારા વાળને વોશ કર્યા પછી કન્ડિશનર કરવાની જરૂર નહીં પડે. હવે તેને શેમ્પૂ બનાવવાના મિશ્રણમાં એડ કરી દઈએ અને બ્લેન્ડરથી સારી રીતના બ્લેન્ડ કરી લઈએ એટલે આ જે પલ્પ છે તે મિશ્રણમાં સારી રીતના મિક્સ થઈ જાય. હવે આમાં શેમ્પૂ બેઝ ઉમેરતા પહેલા આનું વજન કરી લઈએ. તો મિત્રો વજન કરવું ખૂબ જ જરૂરી છે, તો જ આપણું શેમ્પૂ પરફેક્ટ બનશે. તો આપણું મિશ્રણ 750 ગ્રામ થયું છે. તો તેમાં આપણે જે બેઝ ઉમેરવાનું છે તે પણ 750 ગ્રામ જ છે. જેટલું આ મિશ્રણ હોય તેટલું જ આપણે આ બેઝ લેવાનું છે. આ બેઝ સલ્ફેટ અને પેરાબેલ ફ્રી છે, મતલબ કે આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી અને બહારના શેમ્પૂની જેમ ફીણ કરવાનું કામ કરશે અને એક શેમ્પૂનું ટેક્સચર આપવાનું કામ કરશે. હવે વિસ્કરની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ. જેમ જેમ મિક્સ થતું જશે તેમ તે ઘટ થતું જશે. મિત્રો આનાથી જે રિઝલ્ટ તમને મળશે ને તે તમને બજારના શેમ્પૂમાંથી લગભગ આજીવન નહીં મળે. જેમ જેમ મિક્સ થશે તેમ શેમ્પૂનો કલર અલગ થતો જશે. હવે આને ઢાંકીને 10 થી 12 કલાક છોડી દઈશું એટલે મિશ્રણ અને બેઝ સારી રીતના મિક્સ થઈ જાય. 12 કલાક પછી હવે આપણે શેમ્પૂને જોઈ લઈએ. માત્ર 2 ટીપા શેમ્પૂના લઈશું પછી તમને બતાવું ફીણ થાય છે કે નહીં. આપણા શેમ્પૂમાંથી જુઓ તમે કેટલા સરસ ફીણ વળે છે. આનાથી તમારા વાળના તમામ પ્રશ્નો સોલ્વ થઈ જશે. જો તમારે આ શેમ્પૂ મંગાવવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે. હવે આને તમે કોઈ પણ બોટલમાં ભરીને પૂરા 6 મહિના સુધી સ્ટોર કરી શકશો. બિલકુલ ખરાબ નહીં થાય. થોડું શેમ્પૂ ઘટ છે એટલે થોડી વાર લાગશે પણ ધીરે ધીરે ભરાઈ જશે. આપણું શેમ્પૂ ટોટલ 1.5 લીટર તૈયાર થયું છે. તો તૈયાર છે આપણું હર્બલ શેમ્પૂ. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.